રાંદેરમાં ઘરકંકાસનો કરુણ અંજામ. મિત્રની પત્નીને સમજાવવા ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા. સુરક્ષાના રાંદેર વિસ્તારમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ઘરેલું ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના રાંદેરના શારદાનગર વિસ્તારમાં બની હતી. રાંદેરમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા. મૃતક યુવકની ઓળખ અજય દેવી પૂજક તરીકે થઈ છે. ઘટનાની વિગતો મુજબ અજયનો મિત્ર અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું કંકાસ ચાલી રહ્યો હતો. આ ઝઘડાને શાંત કરવા માટે મિત્ર અને અજય દેવી પૂજક બંને સાથે મળીને મિત્રની પત્નીને મળવા અને સમજાવવા ગયા હતા. મિત્રની પત્નીને સમજાવવા જતાં યુવકની હત્યા, પરંતુ સમજાવટ દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો. ઉશ્કેરાયેલી પત્ની અને તેના ભાઈઓએ મળીને આ બંને યુવકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમણે યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. નિર્દોષ સમાધાન કરતા અજય દેવી પૂજકને ચપ્પુના ઘા ગંભીર રીતે વાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. માત્ર મિત્રની હત્યા જ નહીં, પરંતુ ઝઘડાનો મૂળ કારણ એવા પતિને પણ હુમલાખોરે ચપ્પુના ઘા માર્યા હતા, જેના કારણે તે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરી. આ ઘટના અંગે જાણ થતાં જ રાંદેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે હત્યા કરનાર પત્ની અને તેના ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘરેલું ઝઘડામાં નિર્દોષ યુવકની હત્યાની આ ઘટનાએ આ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. રોહિતભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક. રોહિતભાઈ, શું ઘટના બની, તમને કેવી રીતના ખબર પડી? મારા ભાઈનું નામ અજયભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક છે અને અમને કાલે સાંજે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા ભાઈને આ રીતે ઘટના બની છે, તો તમે હોસ્પિટલ આવો. કયા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો? કેવો ફોન આવ્યો? રાંદેર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો. પહેલાં તો અમને એમ કહેવામાં આવ્યું કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે, તો તમે આવો. તો અમે ત્યાં પહોંચ્યા. પછી અમને ખબર પડી કે એને છરી વડે ઘા કરીને હત્યા કરવામાં આવી છે. કોના દ્વારા હત્યા કરવામાં આવી? શું લાગે તમને? હવે જે મારો ભાઈ છે ને, એનો એક ફ્રેન્ડ છે, એની એક વાઈફ હતી અને 3 છોકરા છે ઓલરેડી, અને ભાઈ બીજી વાઈફ લઈને આવ્યો છે ને એમના 2 પતિ પત્નીનો ઝઘડો હતો. એમાં મારો ભાઈ સમાધાન માટે ગયો હતો ખાલી એમની સાથે. એમાં બી ભાઈ એનો ફ્રેન્ડ હતો ને, એ લઈ ગયો કે અજય તું ચાલ મારી સાથે, આપણે ત્યાં જવાનું છે. તો મારા ભાઈએ 2-3 વાર ના બી પાડી, તો બી મારા ભાઈને જબરદસ્તી લઈ ગયો અને આવી રીતે પત્ની બંને ઝઘડતા હતા. એમાં 6-7 જણા થઈને મળીને, ખુદ એમની વાઈફ મળીને પહેલાં દિનેશભાઈ રાઠોડ પર હુમલો કર્યો, પછી મારા ભાઈ ઉપર હુમલો કરીને હત્યા કરી છે. એમાં મારો ભાઈ સાવ નિર્દોષ છે. તમારા ભાઈની ઉંમર કેટલી છે? મારા ભાઈની ઉંમર 20 વર્ષ છે. લગ્ન થઈ ગયા છે? ના, મેરેજ નથી થયા. આ જે માયરા એ લોકો કોણ સાંભળવા? બીજી બૈરીવાળા હતા કે પેલી? પહેલી બૈરીવાળા. પહેલી બૈરીના ભાઈ હતા, એમના સાડુભાઈ હતા અને એમના એક જીજુ હતા. આટલા જણે તે મળીને માર્યા છે અને 6-7 જણ બીજા હતા. અત્યારે તમારી માંગ? અમારી માંગ એટલી જ છે કે અમારો ભાઈ એકદમ નિર્દોષ હતો, એની હત્યા કરવામાં આવી છે. સરકાર તરફથી અમને ન્યાય મળવો જોઈએ, એટલી અમારી અપીલ છે.